આજના આ લેક્ચરમાં આપણે ધોરણ 9 ગણિત વિષયમાં પ્રકરણ 8 ચતુષ્કોણનો અભ્યાસ શરૂ કરીશું. આપણે આગળ ત્રિકોણની વાત સમજ્યા છે, 3 ખૂણાવાળી બંધ આકૃતિ. તો તમે ચતુષ્કોણ માટે એવું કહી શકો છો કે 4 ખૂણાવાળી બંધ આકૃતિ. પણ જો ચતુષ્કોણ આપણે વિચારવો હોય કેવી રીતે દોરી શકાય, તો ચતુષ્કોણને કેવી રીતે દોરી શકાય એ સમજવું હોય તો આપણે ત્રિકોણને યાદ કરીએ તો ત્રિકોણમાં આપણે 3 ભિન્ન બિંદુઓ લીધા હતા. તો ચતુષ્કોણ દોરવા માટે આપણે 4 ભિન્ન બિંદુ લઈશું. ત્રિકોણ દોરવા માટે જે 3 બિંદુઓ લીધા હતા એ સમરેખ નહોતા અને પછી આપણે એને ક્રમિક રીતે જોડ્યા છે. તો જ્યારે ચતુષ્કોણ દોરવાની વાત આવે તો 4 બિંદુઓ એવા પસંદ કરવા પડે કે જેમાં 3 બિંદુઓ તો સમરેખ ના જ હોય અને પછી એને ક્રમિક રીતે જોડીએ ત્યારે જે બંધ આકૃતિ બનશે એને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીશું. એને વ્યાખ્યાથી સમજવા પ્રયત્ન કરીએ. 4 પૈકી કોઈ પણ 3 સમરેખ ન હોય, 4 પૈકી કોઈ પણ 3 સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. અહીંયા જે આપણે વ્યાખ્યામાં વાત કરીને એને સમજીએ કે 4 પૈકી કોઈ પણ 3 સમરેખ ના હોય. જો કોઈ પણ 3 સમરેખ હોય, આવી પરિસ્થિતિ હોય, આ રીતે 4 બિંદુઓ હોય અને પછી તમે એને ક્રમમાં જોડો તો ચતુષ્કોણ મળે કે નહીં એ વિચારો તો તમને સમજાઈ જશે કે આ રીતે જો બિંદુઓ આપણી પાસે છે કે જેમાં 3 સમરેખ છે અને આપણે એને ક્રમિક રીતે જોડીએ છીએ તો આપણને ત્રિકોણ મળે છે, ચતુષ્કોણ નથી મળતો. એટલે એ બાબતને આપણે અહીંયા ખાસ ભારપૂર્વક યાદ રાખીશું કે 4 બિંદુઓ તો લેવાના છે પણ કોઈ પણ 3 સમરેખ ન હોય તેવા બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. અહીંયા આપણે ચતુષ્કોણ ABCD દર્શાવ્યો છે. તો આપણે એક વાત ધ્યાન રાખીશું, જેમ ત્રિકોણ માટે ત્રિકોણની સંજ્ઞા કરતા હોઈએ છીએ એમ ચતુષ્કોણ ABCDને આપણે સંકેતમાં લખવું હોય તો આગળ ચતુષ્કોણની નિશાની કરીને એટલે ચોરસ બતાવીને ABCD આવું કરીશું. તો અહીંયા હું તમને લખી આપું છું, ચતુષ્કોણ ABCDને સંકેતમાં ચતુષ્કોણ ABCD લખાય. જેમ ત્રિકોણ માટે આગળ ત્રિકોણની નિશાની કરીએ છીએ એમ ચતુષ્કોણ માટે આગળ ચતુષ્કોણની નિશાની થશે. ચતુષ્કોણ ABCDમાં જો આપણે વાત કરીએ તો A, B, C અને D ને શિરોબિંદુ કહેવાય. જેમ ત્રિકોણમાં A, B અને C એ ABC એ ત્રિકોણ ABCના શિરોબિંદુ હતા ને એમ અહીં ABCD એ ચતુષ્કોણના શિરોબિંદુ કહેવાશે. AB, BC, CD, DA એને બાજુઓ કહેવાય છે. ચતુષ્કોણની 4 બાજુઓ હોય છે. ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D જેને ખૂણાઓ કહેવાય છે. હવે એક વધારાની નવી વાત, તમે A ને C સાથે જોડો તો AC મળે, તમે B ને D સાથે જોડો તો BD મળે. આ જે AC અને BD છે એને વિકર્ણો કહેવામાં આવે છે. AC અને BD એને વિકર્ણો કહેવામાં આવે છે. તો AC અને BD ને વિકર્ણો કહેવામાં આવે છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ચતુષ્કોણને 10 અંગો હોય છે. ચતુષ્કોણને 10 અંગો છે. કયા કયા 10 અંગો? તો 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. ત્રિકોણના કેટલા અંગો કયા હતા આપણે યાદ કરો તો 6, 3 બાજુ અને 3 ખૂણા. ચતુષ્કોણમાં કેટલા અંગો હોય તો 10. કયા કયા? 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. બંને બાબત યાદ રાખવાની. ત્રિકોણના અંગો કેટલા? 6. ચતુષ્કોણના અંગો કેટલા? 10. યાદ રહેશે ને? ચતુષ્કોણ ABCD માટે આપણે 10 અંગો લખ્યા એમ ચતુષ્કોણ PQRS માટે તમે લખી શકશો.
ચતુષ્કોણ દોરીને PQRS લખો એટલે 4 બાજુ લખો, 4 ખૂણા લખો, કયા 2 વિકર્ણ બને છે એ પણ લખો, ફાવે. ઓકે, આ ચતુષ્કોણની પ્રાથમિક વાત આપણે સમજ્યા. ચતુષ્કોણમાં એક મુદ્દો છે, એને આપણે ધ્યાનમાં રાખી લઈશું કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. તમે આને સાબિત કરી શકો છો, બહુ સિમ્પલ પણ છે, હું સમજાવું. તમે ચતુષ્કોણ ABCD લો, એમાં કોઈ એક વિકર્ણ દોરો, AC વિકર્ણ મેં અહીંયા દોર્યો છે. તો હવે આપણને 2 ત્રિકોણો દેખાશે, એક ત્રિકોણ ABC અને બીજો એક ત્રિકોણ આપણે વિચારીએ તો એ ADC થયો. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, તો અહીંયા 2 ત્રિકોણ થયા ને. તમે ત્રિકોણ ABC માટે લખો તો આ જે ખૂણો 1 છે, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, ત્રણેયનો સરવાળો 180. તમે ADC લેશો તો આ એક ખૂણો, આ બાજુનો એક અહીંનો ખૂણો અને આ ખૂણો, એનો સરવાળો પણ 180. પછી બંનેનો સરવાળો કરી નાખો તો ચારે ખૂણાનો સરવાળો કેટલો થવાનો છે? 360 થવાનો છે. તમે એને સાબિતી સ્વરૂપે લખવું હોય તો લખી શકો છો, પણ આપણે તો અત્યારે પરિણામ તરીકે સ્વીકારી લઈશું કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. તમે નંબર આપીને લખી શકો છો. ત્રિકોણ ABC માટે હું અહીંયા નંબર આપું, એક ખૂણો, બીજા નંબરનો ખૂણો, ત્રીજા નંબરનો ખૂણો, 1 + 2 + 3 180. હું અહીંયા નંબર આપું 4 5 6, ખૂણો 4 + ખૂણો 5 + ખૂણો 6 એટલે 180. પછી સરવાળો કરો, ખૂણો 1 + 2 + 3 + 4 + 5 + 6 એટલે 180 + 180 360. પણ 3 + 4 એટલે ખૂણો C થઈ જશે અને 6 + 1 એટલે ખૂણો A થઈ જશે. તો પહેલો ખૂણો A, પછી આ બીજો ખૂણો B, પછી આ ખૂણો C અને આ ખૂણો D, એમનો પણ સરવાળો કેટલો થઈ ગયો? 360. ટૂંકમાં યાદ શું રાખવાનું થયું? ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. દાખલા ગણતી વખતે આપણે આનો ઉપયોગ કરીશું. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. ચતુષ્કોણને સમજ્યા, ચતુષ્કોણના અંગો સમજ્યા. ચતુષ્કોણના અંગો કેટલા? 10 અને 4 ખૂણા 4 બાજુ અને 2 વિકર્ણ. અને એક પરિણામ સમજ્યા, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. હવે આપણે ચતુષ્કોણના પ્રકારો સમજવાનું શરૂ કરીશું. આગળ વધીએ આપણે. તો આપણે ચતુષ્કોણના પ્રકાર સમજવાનું શરૂ કરીએ. ચતુષ્કોણના મુખ્ય 2 પ્રકાર આપણે ધ્યાનમાં લઈશું. એક બહિર્મુખ ચતુષ્કોણ અને બીજો અંતર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણની આકૃતિ કેવી દર્શાવી શકાય મેં અહીંયા દોરેલી છે. હવે જો આપણે એને વ્યાખ્યાની રીતે જુદા પાડવા માટે પ્રયત્ન કરીએ તો બહુ સરળતાપૂર્વક એવું કહી શકાય કે જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે, જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે તેને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ન છેદે તેને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. એટલે અહીંયા જો હું એક બાબત નોંધ માટે અહીંયા લખું તો એમ કહીશું કે વિકર્ણો પરસ્પર છેદે. અને અંતર્મુખ માટે કહું તો એવું કહી શકાય કે વિકર્ણો પરસ્પર ન છેદે. હજી એક વ્યાખ્યા આપવી હોય તો એવી આપી શકાય કે જે ચતુષ્કોણની પ્રત્યેક બાજુ તેની સામેની બાજુને સમાવતી રેખાને ન છેદે. એટલે તમે જો અહીંયા નામ આપ્યું હોય ABCD, તો આ જે AB બાજુ છે એ આ CD સામેની બાજુને સમાવતી રેખાને છેદશે નહીં. તમે આ AD બાજુનો વિચાર કરશો ને તો એ આ AD બાજુ છે, એની સામેની બાજુ BC ને સમાવતી રેખાને છેદતું નથી. કોઈ પણ બાજુ માટે આ લાગુ પડવું જોઈએ. તો જે ચતુષ્કોણની પ્રત્યેક બાજુ તેની સામેની બાજુને સમાવતી રેખાને ન છેદે તેને પણ બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. આપણા અભ્યાસક્રમમાં બહિર્મુખ ચતુષ્કોણની જ વાત છે. આપણે ફક્ત બહિર્મુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાના છીએ. ક્રમશઃ આપણે સમજતા જઈશું કે કયા કયા પ્રકારના ચતુષ્કોણની વાત આપણે કરીશું. આજે આપણે ફક્ત ચતુષ્કોણના નામ અને એની સામાન્ય વ્યાખ્યાની સમજૂતી મેળવીશું અને પછી આપણે ચતુષ્કોણના ગુણધર્મો સમજીશું. ત્યારે એના વિશે વિસ્તૃત ચર્ચા કરવાની આવશે, જે તમારા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ચતુષ્કોણની આજની સમજ અને આ ચેપ્ટરમાં આપેલા બધા જ ચતુષ્કોણના ગુણધર્મોની સમજ એ તમારે કાયમ યાદ રાખવી જોઈએ.
આગળ ભવિષ્યમાં તે ખૂબ જ કામમાં લાગશે. અને તમે બહુ ધ્યાનથી સમજજો. જે થોડીક એક્ટિવિટી જેવું કામ આપું હું તમને જ્યારે ગુણધર્મો સમજાવું ત્યારે તમારે એ એક્ટિવિટી છે ને એ એક્ટિવિટીને પણ ખાસ ધ્યાનથી જોઈ લેવાની છે. તો અહીંયા આપણે ચતુષ્કોણના પ્રકાર સમજવાનું શરૂ કરીએ. એમાં વાત કરીશું સમલંબ ચતુષ્કોણથી. સમલંબ ચતુષ્કોણ એટલે શું? જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય. જો અહીંયા છે આ એક ચતુષ્કોણ દોર્યો છે, એમાં આ AB અને CD સમાંતર છે. એક જ જોડ સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય તો આ ABની સામેની બાજુ CD થાય, આ ADની સામેની બાજુ BC થાય. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. હું વ્યાખ્યા લખી આપું છું. જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. સમલંબ ચતુષ્કોણને આપણે સમજીએ ને તો માથા પર કેપ ટોપી મૂકી હોય ને એવી આકૃતિ વિચારી શકાય. જુઓ, હું આ એક સમલંબ ચતુષ્કોણ છે એવું તમને કહું, દેખાય છે ને? એક આ સમલંબ ચતુષ્કોણ છે, માથા પર ટોપી હોય એવું કેવી રીતે લાગી શકે? તો જુઓ, તમને હવે સમજાશે કે હા સાચી વાત છે. માથા પર ટોપી મૂકેલ કોઈ વ્યક્તિ હોય, તમે એ વ્યક્તિને વિચારી શકો છો. થઈ જાય ને? તો આજે માથા પર મૂકેલી ટોપી છે ક્યારે લાગે છે? જો સામસામેની બાજુની એક જ જોડ સમાંતર છે. યાદ રહે ને? દોરતા આવડે ને? ખાલી ચતુષ્કોણો, બધું દોરવાની જરૂર નથી. જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. તો આ જે ચતુષ્કોણ ABCD છે એ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD છે અને માટે ચતુષ્કોણ ABCD એ સમલંબ ચતુષ્કોણ છે. વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. સમલંબ, જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. હવે આપણે વાત કરવાના છીએ, હવે આપણે વાત કરીશું સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણમાં આપણે કીધું કે સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય, પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે કહેવાના છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય. જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જ જોડ સમાંતર અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની બંને જોડ સમાંતર. તો એક ખાસ વાત યાદ રાખજો કે જે સમલંબ ચતુષ્કોણ છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોઈ શકે અને જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ને એ સમલંબ ચતુષ્કોણ પણ ન હોઈ શકે. તો તમને ખરા ખોટા વિધાનમાં એવું પૂછે કે સમલંબ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય તો ના કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય તો ના કહેવાય. એટલે બંને વિધાન ખોટા. સમલંબ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે આ વિધાન ખોટું છે. સમાંતર બાજુ ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે આ વિધાન પણ ખોટું છે, કારણ કે જે સમલંબ હોય એ સમાંતર ના હોય અને જે સમાંતર હોય ને તે સમલંબ ના હોય. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક પ્રકારો છે એની વાત આગળ આપણે વિચારીએ. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સમજ્યા. હવે આપણે વાત કરીશું સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ ચોક્કસ શરત લાગુ પાડીએ તો આપણે જુદા જુદા નવા નામ વિચારી શકીએ. જેમાં સમબાજુ ચતુષ્કોણ જે આપણે અહીંયા વિચાર્યો છે એની વાત કરીએ તો અહીંયા તમે ચતુષ્કોણ ABCDને જોશો ને તો એટલી ખબર પડશે કે AB અને CD સમાંતર છે, AD અને BC પણ સમાંતર છે, એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, પણ AB, BC, CD અને DA દરેક બાજુઓ સમાન છે. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની
બધી જ બાજુઓ એટલે કે ચારેય બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. તો જે સમબાજુ હશે ને એ તો સમાંતર બાજુ હશે જ. દરેક સમાંતર બાજુને સમબાજુ નહીં કહીએ. જોજો ને, ઘણા બધા વિધાનો ખરા ખોટા માટે આપણે અહીંયા યાદ રાખવાનું થશે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે તો આ વિધાન ખોટું છે, અને દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ વિધાન સાચું છે. કારણ કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ એક પ્રકાર છે, પણ એવો સમાંતર બાજુ ચતુષ્કોણ હોવો જોઈએ કે જેમાં બધી જ બાજુઓ સમાન હોય. આગળ વધીએ. ચોરસ. તો આ ABCD ચોરસ દેખાય છે આપણને. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય, આમ જોવા જઈએ તો લંબચોરસમાં પણ એ લાગુ પડશે, પરંતુ બધી બાજુઓ સરખી છે એટલે જે સમબાજુ ચતુષ્કોણ, આપણે એવું કહીશું, સમાંતર બાજુ તો છે જ, પણ જે સમબાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહેવામાં આવે છે. તો જે સમબાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહે છે. અને લંબચોરસ એટલે શું? અહીંયા તમે જે સમબાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહે છે એવું કીધું, તો લંબચોરસ માટે શું કહીશું? એ ચારેય બાજુઓ સમાન હોવી જરૂરી નથી લંબચોરસ માટે, એટલે આપણે કહીશું જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તેને લંબચોરસ કહે છે. તો તમે દરેક જે લંબચોરસ છે ને એને ચોરસ ના કહી શકો, પણ તમે દરેક ચોરસને લંબચોરસ કહી શકો. ખરા ખોટા વિધાનમાં પૂછાય, દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ કહેવાય તો ખોટું, દરેક ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહેવાય તો સાચું, દરેક ચોરસને લંબચોરસ કહેવાય, દરેક ચોરસને લંબચોરસ કહેવાય તો સાચું, પણ દરેક લંબચોરસને ચોરસ કહેવાય તો ખોટું. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. થોડી કન્ફ્યુઝન જેવી વાત લાગે તમને, પણ તમે ચોરસને લંબચોરસ કહી શકો છો, પણ તમે લંબચોરસ ટુકડો છે એને ચોરસ નહીં કહી શકો. આ તમારે ધ્યાન રાખવાનું છે. તો અને દરેક જે ચોરસ છે એને સમબાજુ કહી શકાય, પણ દરેક સમબાજુ છે એને ચોરસ કહી શકાશે નહીં. આ તમારે ગુણધર્મો ખરા ખોટાના વિધાન માટે પણ વ્યાખ્યા પરથી તૈયાર કરવાના છે. સમજી ગયા? ખ્યાલ આવી ગયો? તો શું સમજ્યા આપણે? સમબાજુ ચતુષ્કોણ સમજ્યા, ચોરસની વ્યાખ્યા સમજ્યા અને લંબચોરસની વ્યાખ્યા સમજ્યા. હવે એક છેલ્લો પ્રકાર સમજી લઈએ, પતંગાકાર ચતુષ્કોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, આ ધ્યાન રાખવાનું છે. તો જે ચતુષ્કોણમાં પાસેની બે બાજુઓ સમાન હોય, AB અને AD આ પાસેની બાજુઓ છે એ સમાન છે, BC અને CD એ પણ પાસેની બાજુઓ છે જે સમાન છે. તમે પતંગને જોયો હશે ને, બે બાજુઓ સમાન હોય અને અહીંયા પણ જે બે બાજુ આવતી હોય એ સમાન હોય. તો વ્યાખ્યા આપીશું, જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓ સમાન હોય તેને
પતંગાકાર ચતુષ્કોણ કહે છે. એટલે કે પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ નથી અને સમાંતર બાજુ છે પતંગાકાર નથી. સમાંતર બાજુ છે સમલંબ નથી અને સમલંબ છે એ સમાંતર બાજુ નથી. દરેક સમબાજુ સમાંતર બાજુ છે. દરેક ચોરસ સમાંતર બાજુ છે. દરેક લંબચોરસ સમાંતર બાજુ છે. દરેક સમાંતર બાજુ સમબાજુ નથી. દરેક સમાંતર બાજુ ચોરસ નથી. દરેક સમાંતર બાજુ લંબચોરસ નથી. દરેક સમબાજુ ચોરસ નથી પણ દરેક ચોરસ સમબાજુ છે. દરેક ચોરસ એ લંબચોરસ છે પરંતુ દરેક લંબચોરસ એ ચોરસ નથી. આ બધી બાબતો જે છે ને એ તમારે યાદ રાખવાની છે. આ જે વાત આપણે આજે સમજ્યા એની તમે સાચી આકૃતિઓ દોરો. સાચી આકૃતિ દોર્યા પછી તમે એની વ્યાખ્યાઓ લખો અને વ્યાખ્યાઓ તૈયાર કરો, જેથી કરીને હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ચતુષ્કોણના ગુણધર્મોની વાત કરીશું ત્યારે તમને વધુ સમજ પડશે.